हेलो एवरीवन। હવે ક્રમ છે કોમ્પ્યુટેશનમાં આપણે સમ નંબર 9 વાંચ્યા, ઉદાહરણ 6 પેજ નંબર 221 પર આપેલું છે. થોડો કોમ્પ્લિકેટેડ સમ દેખાવમાં લાગે છે પણ છે નહીં, બરાબર. આપણે જોઈએ તો દેખાવમાં આપણને અઘરો સમ લાગે. n plus 2p3 is to n plus 1p3 equal to 10:7 એટલે 10:7 હોય તો n ની કિંમત શોધો. ચાલો તો પેલા તો કોઈ પણ પ્રમાણ આપ્યું હોય, દાખલા તરીકે x જેમ y આપેલું છે, તો આનો મતલબ શું થાય તો કે x upon y, because રેશિયો ઇઝ વન ટાઈપ ઓફ ડિવિઝન, એક પ્રકારનો ભાગાકાર છે. ચાલો તો ક્વેશ્ચન આપણે આ રીતે લખીએ, n plus 2p3 છેદમાં n plus 1p3 n plus 1p3 બરાબર 10/7 એટલે કે 10/7. હવે આપણે n ફેક્ટોરિયલ હોય અથવા તો માની લો કે 10 ફેક્ટોરિયલ છે, તો 10 ફેક્ટોરિયલ લખીએ કઈ રીતે? 10 ગુણ્યા 9 એટલે 10 માઇનસ 1, પછી 8 એટલે કે 10 - 2, એવી રીતે એક એક ઘટાડતા જઈએ, બરાબર ને? ફેક્ટોરિયલ નો મતલબ એમ છે આપણે રિવર્સમાં બેક સાઈડ ચાલવાનું અને એક એક તમારે ઘટાડતું જવાનું. ઓકે, ચાલો તો આ n plus 2 છે, એમાંથી 1 by 1 આપણે એક એક માઇનસ કરતા જઈએ તો શું થશે? પહેલું પદ આવે n plus 2, ક્યાં સુધી ઘટાડવાનું છે? દાખલા તરીકે આમાં આપ્યું છે 10p3, તમે કઈ રીતે લખો? 10 પછી 10 - 1 અને પછી લખીએ આપણે 10 - 2, બરાબર ને? મતલબ શું થાય તો કે 10 ગુણ્યા 9 ગુણ્યા 8. તો એવી જ રીતે અહીંયા 3 છે, તો 3 સુધી આપણે બેકમાં જવાનું છે. n plus 2 પછી 1 બાદ કરો, n plus 2 માંથી 1 બાદ કરો તો કેટલા વધે? n plus 1. હજી એક બાદ કરો n plus 1 માંથી તો કેટલા વધશે? n, બરાબર. છેદમાં સેમ છે n plus 1p3, તો સ્ટાર્ટ ક્યાંથી થશે? n plus 1, ત્યારબાદ તો કે 1 બાદ કરો એટલે n. હવે n માંથી 1 બાદ કરો તો શું થાય? n - 1 બરાબર 10/7. ચલો, જેટલું કેન્સલ થતું હોય એટલું કેન્સલ કરી દો. તો n plus 1 બે કેન્સલ થઈ ગયા, બરાબર છે? n કેન્સલ થઈ ગયા. હવે આપણી પાસે શું વધ્યું? n plus 2 upon n minus 1 equal to 10/7. ક્રોસ મલ્ટીપ્લિકેશન કરી દો તો આમ થશે 7 ગુણ્યા n plus 2 બરાબર 10 ગુણ્યા n minus 1. ઓકે, બાય ક્રોસ પ્રોડક્ટ. હવે ગુણાકાર કરો, 7 ગુણ્યા n એટલે 7n પ્લસ 7 દુ 14, અહીંયા થશે 10n minus 10. ચાલો તો 7n આવશે જમણી બાજુ, -10 આવશે ડાબી બાજુ, એટલે આમ થશે 14 + 10. -10 ના શું થઈ જાય? +10. 7n પ્લસ છે થઈ જશે માઇનસ, એટલે 10n - 7n. ચાલો તો 24 થશે. 10 અને 14 કેટલા થાય? 24. 24 બરાબર 10n માંથી 7n બાદ કરો તો કેટલા વધ્યા? 3n. n ને સૂત્રનો કરતા બનાવી દો તો 24/3 કેટલા થાય? 8. તો જવાબ આવશે n equal to 8. ઓકે, 10 નંબરનો સમ 6.1 નો ચોથો 227 પેજ. આપણે જે દાખલો ગણ્યો એની જેવો જ છે. 3n plus 3p4 બરાબર 5 ગુણ્યા n plus 2p4 હોય તો n ની કિંમત શોધો. ચલો, અહીંયા પ્રમાણ નથી આપ્યું, સીધું ઇક્વલ ટુ આપ્યું છે, પણ તમે પ્રમાણમાં ફેરવવું હોય તો ફેરવી શકો. n plus 2p4 ને અહીંયા છેદમાં લઈ લઈએ અને 3 ને અહીંયા છેદમાં લઈ લઈએ, એ જ આપણને ઈઝી પડશે. આ રીતે લખીએ છીએ, જો n plus 3p4 n plus 3p4 છેદમાં આ જે છે n plus 2p4 અહીંયા ગુણાકારમાં છે, ડાબી બાજુ લઈએ એટલે ક્યાં આવી જશે? ભાગાકારમાં. તો છેદમાં મૂકું n plus 2p4 બરાબર કેટલા થશે? તો કે અહીંયા 5 છે ભાગ્યા 3, એટલે ઉપર જે દાખલો હતો એની જેવો જ બની ગયો. અધરવાઇઝ તમે અહીંયા પણ સોલ્વ કરી શકો, એનાથી કોઈ ઇશ્યુ નથી, બરાબર છે? ચાલો, n plus 3p4 p4 આપ્યું છે, માની લો કે આપણને 7p4 આપ્યું હોય તો આપણે ગણતરી કઈ રીતે કરીએ? 7
પછી 7 - 1 7 - 2 7 - 3 આવી રીતે આગળ ચાલતા જઈએ બરાબર. 1 by 1 એક એક માઇનસ કરતા જઈએ તો શું થશે? અહીંયા આપણી પાસે n+3p4 એટલે n+3 પહેલો નંબર આવશે, એક બાદ કરો એટલે n+2, ત્યાર પછી n+1, ત્યાર પછી n બરાબર. એક 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 માઇનસ કરવાનું ક્યાં સુધી? 4 સુધી. 1 2 3 4 4 બ્રેકેટ્સ થઈ ગયા તો કે યસ છેદમાં આ જ વસ્તુ અહીંયા n+2 p4 એટલે n+2 પછી કયો નંબર આવે? n+1 સોરી યસ n+1 પછી કયો નંબર આવશે? n અને ત્યારબાદ આવશે n-1 બરાબર. એક એક ઘટાડતા જાઓ ઇક્વલ ટુ 5/3. ચાલો જેટલું કેન્સલ થતું એટલું કેન્સલ કરી દઈએ તો n+1 કેન્સલ, n કેન્સલ, n+2 કેન્સલ બરાબર. મોસ્ટલી બધું કેન્સલ થઈ જતું આ ટાઈપના સમમાં. અને જો બે બ્રેકેટ વધે તો અવયવ પાડવા પડે. તો આપણી પાસે વધ્યું n+3 upon n-1 is equals to 5/3. ચાલો ક્રોસ મલ્ટીપ્લિકેશન કરો તો શું થશે? 3 into n+3 equal to 5 into n-1 equal to 3n plus 3 તેરી 9 બરાબર 5n minus 5. સાદરૂપ માટે 3n ને તમે લઈ લો જમણી બાજુ અને -5 ને ડાબી બાજુ એટલે 9 માઇનસ માંથી થઈ જશે +5 બરાબર 5n અને આ 3n જે છે એને લાવીએ આપણે જમણી બાજુ એટલે -3n. 5 માંથી 3 બાદ કરો તો કેટલા વધ્યા? 2n બરાબર 9 ને 5 14. તો n ને સબ્જેક્ટ બનાવી દઈએ. સબ્જેક્ટ એટલે સૂત્રનો કરતા તો n બરાબર શું થશે? 14/2 અને 14/2 કરો તો જવાબ આવશે n બરાબર 7. આન્સર થશે n = 7. દાખલા નંબર 11 સ્વાધ્યાય 6 વિભાગ બી નો 9મો દાખલો 245માં પેજ ઉપર np3 બરાબર 210 હોય તો n ની કિંમત શોધો. ચાલો તો બહુ સરળ સમસ્યા તો આપણે આનો એક શોર્ટકટ શીખી લઈએ. 2-3 રીતે ગણી શકાય છે પણ આપણે આ રીતે ગણીએ. np3 બરાબર 210 બરાબર છે તો n બરાબર કેટલા? હવે માની લો કે આ વાંધું છે np3 બરાબર 10p3 બરાબર ને. તો આનો મતલબ શું થાય કે n બરાબર 10. બે રસ્તા છે તો આપણે સીધો રસ્તો જ લઈએ કે np3 એટલે શું થાય? n-1 અને n-2 બરાબર 210. હવે 3 એવી ક્રમિક સંખ્યાઓ શોધવાની છે કે જેનો ગુણાકાર 210 થાય. તો આપણે 1 by 1 ચેક કરતા જવાનું. આપણે જવાબ અહીં આપેલો છે એટલે ખ્યાલ છે કે n બરાબર 7 થાય. પણ હું ભૂલથી પહેલા n બરાબર 8 મૂકી દઉં છું. કેટલા મૂકું છું? n = 8. n બરાબર 8 મૂકતા જવાબ કેટલો આવવો જોઈએ? 210 આવવો જોઈએ બરાબર. ચાલો તો n ગુણ્યા n-1 ગુણ્યા n-2 બરાબર કેટલા થાય? 8 ગુણ્યા 8 - 1 એટલે 7. 7 ગુણ્યા 8 - 2 એટલે 6. ટૂંકમાં ક્રમમાં આવી ગયા તો કે 8 7 6 ગુણાકાર કરો 8 ગુણ્યા 7 ગુણ્યા 6 336. પણ આપણે જોઈએ છે 210 336 બરાબર છે. તો આપણે 210 જોઈએ છે. આપણું સ્ટાર ઇક્વેશન માની લો એ આપણું સ્ટાર ઇક્વેશન છે. તો 210 ની જગ્યાએ આપણને મળ્યા 336 એટલે n ની કિંમત 8 નથી બરાબર છે. નીચે લખવાનું therefore n does not equals to 8. હવે પાછી એક ટ્રાય કરવાની. હવે આપણે લાવવા છે 210. અહીંયા કેટલા આવ્યા? 336. હવે 336 એ 210 કરતા મોટા છે કે નહીં? તો યસ. એનો મતલબ એમ કે 8 મૂકીએ તો આપણા જવાબ કરતા મોટો જવાબ આવશે એટલે નાનામાં જવાબ. 8 થી હવે એક સ્ટેપ આપણે પાછળ જઈએ. 8 ની જગ્યાએ હવે શું મૂકીએ છીએ આપણે? 7. n બરાબર 7 મૂકતા ચાલો n = 7 મૂકો તો n into n-1 into n-2 equal to કેટલા થશે? 7 ગુણ્યા 7 માંથી 1 બાદ કરો 6. 6 પછી કયો નંબર આવે? 5. ચેક કરો 210 થઈ જાય છે તો કે 6 × 5 = 30. 30 ગુણ્યા 7 એટલે 21 એટલે 210 તો 7 ગુણ્યા 6 ગુણ્યા 5 એટલે 210.
આપણો જવાબ આવી ગયો અને સ્ટાર ઇક્વેશન પ્રમાણે જવાબ કેટલો જોઈએ છે 210. તેથી n બરાબર કેટલા થાય 7. ઓકે, ચાલો તો આઈ હોપ કે આ મેથડ જેમાં n ફાઇન્ડ કરવાનો હોય r ફાઇન્ડ કરવાનો હોય તમને ખ્યાલ આવી ગયો હશે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે ઓબ્જેક્ટ રિલેટેડ પ્રોબ્લેમ સોલ્વ કરશું, એટલે કે ગોઠવણી, વ્યક્તિઓની ગોઠવણી, વસ્તુઓની ગોઠવણી, બરાબર છે, સંખ્યાઓની ગોઠવણી અને શબ્દો અથવા અક્ષરોની